હવે ટ્રાન્સલેશનની ચર્ચા કરી આપણે તો જો આજે આપણે શું કરવાનું છે, આજે આપણે ગુજરાતીમાંથી આપણે ઇંગ્લિશમાં, જેમ તમે ગઈકાલે ડિમાન્ડ કરી હતી એમ આપણે ફૂલફિલ કરીએ છીએ, ગુજરાતીથી ઇંગ્લિશમાં આપણે ટ્રાન્સલેટ કરીશું. ટ્રાન્સલેશનની મેથડ શું છે? એકદમ સિમ્પલ મેથડ છે, વધારે કોઈ ચિંતાવાળી વાત નથી. ટ્રાન્સલેશનની મેથડમાં શું છે? જો ઘણા બધા લોકો ભૂલ શું કરતા હોય, ગુજરાતી ટુ ઇંગ્લિશની આપણે મેથડ કરવાની છે. હવે જો થશે શું, હું તમને આજે 2 થી 3 તમને ટ્રાન્સલેશનની પ્રેક્ટિસ કરાવીશ. પહેલા તમને એક મેથડ બતાવી દઉં છું. તો ફોર એક્ઝામ્પલ આ આપણું પેજ છે, માન લો કે આ આપણું ક્વેશ્ચન પેપર છે, બરાબર. જો ઇંગ્લિશ લેંગ્વેજ પેપર હશે, ઇંગ્લિશનું લેંગ્વેજનું પેપર હશે તો અહીંયા સૌથી છેલ્લો પ્રશ્ન એ જ હશે, 9મો કે 10મો પ્રશ્ન, જે બી તમારી રિક્રુટમેન્ટ હોય એ પ્રમાણે. તો અહીંયા છે ને પ્રિન્ટેડ હશે, અહીં પ્રિન્ટેડ હશે, બધું ગુજરાતીમાં લખેલું હશે, બરાબર. તો અહીંયા બધું શેની અંદર લખેલું હશે? ગુજરાતીની અંદર લખેલું હશે. પછી એ કહે છે કે તમારે આ જે કંઈ પણ આખો જે ફકરો છે, કા એક ફકરો હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, જેટલા પણ હોય એની અંદર તમારે ટ્રાન્સલેટ કરવાનું રહેશે, અનુવાદ કરવાનું રહેશે. શેની અંદર? તો કે સાહેબ જે પેપર તમે આપો છો, ઇંગ્લિશ પેપર આપો છો તો ઇંગ્લિશની અંદર, જો તમે ગુજરાતી લેંગ્વેજ પેપર આપતા હોય તો આ પેરેગ્રાફ ઇંગ્લિશમાં હશે, તમારે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું થશે. હવે કરવાનું શું છે એ તમે સમજી લેજો. મેથડ શું છે? ઘણા બધા લોકો શું કરે છે, પહેલા હું તમને કહું, જે ભૂલ કરે છે એ હું તમને કહું. ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ પણ લાઈન ગુજરાતીમાં લખેલી છે, બરાબર છે, આ જસ્ટ ખાલી હું લખી દઉં છું, ગુજરાતીમાં લખેલી છે. તો એક શબ્દ લોકો શું કરતા હોય, માન લો આ 2 લાઈન છે, અહીંયા ફૂલ સ્ટોપ લખી દઉં છું. તો બે માની લો કે આ લાઈન છે. લોકો શું ભૂલ કરતા હોય છે કે આનું ટ્રાન્સલેશન જ્યારે કરે છે ત્યારે છે ને, માન લો આ એક શબ્દ છે, આ બીજો શબ્દ છે, એવી રીતના એક શબ્દનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરે છે, એક શબ્દનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરે છે. માન લો કે હું વેબ સંકુલમાં આવ્યો, આ લાઈન લખેલી છે, તો આઈ કમ ટુ વેબ સંકુલ, એવી રીતના લખે છે. જો આવી રીતના નથી લખવાનું. એક શબ્દ જે ગુજરાતીમાં છે એનું એક શબ્દનું તમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન નથી કરવાનું, બરાબર છે. તો સાહેબ શું કરવાનું છે? હવે હું તમને કહું, આ ભૂલ છે, આવું ના કરાય. કેવું કરાય? તો ટ્રાન્સલેશનની એક જ મેથડ છે, વર્ષોથી ચાલે છે, ટોપર્સ બધા એ જ ફોલો કરે છે, આપણે પણ એ જ ફોલો કરીશું. તમે આ આખી લાઈન વાંચશો, તમે શું કરશો સાહેબ? આ આખી લાઈન વાંચશો, એ લાઈનને સાંભળજો બધા. મેથડ શું છે ટ્રાન્સલેશનની? જે કોઈ પણ લાઈન તમે વાંચો, માની લો કે તમે લાઈન વાંચી ગુજરાતીની, બરાબર છે, પછી તમે જે સમજ્યા છો, તમે જે આ લાઈનથી ગુજરાતીમાં જે લખેલી છે, જે તમે સમજ્યા છો એનો અનુવાદ, એનું ટ્રાન્સલેશન તમારે ઇંગ્લિશમાં કરવાનું છે. યાદ રાખજો, વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન નથી કરવાનું. બસ અહીંયા લોકો ભૂલ કરી જાય, કેમ કે જો તમે વર્ડ ટુ વર્ડ, શબ્દ ટુ શબ્દ ટ્રાન્સલેટ કરશો તો બહુ જ અઘરું પડી જશે, અને સેન્ટેન્સ ફોર્મેશનમાં જે કંઈ પણ સેન્ટેન્સ ફોર્મ થવાનું હશે એ સેન્ટેન્સ ફોર્મેશનમાં ભૂલ પડી શકશે, બરાબર. અને જો સેન્ટેન્સ ફોર્મેશનમાં ભૂલ પડશે તો પછી થશે કટિંગ. જેટલી કટિંગ વધારે દેખાશે, એક્ઝામિનર અંકલને રોંગ ઇમ્પ્રેશન જશે કે સાહેબ તમે જે આયા છો ને, રોંગ ઇમ્પ્રેશન લઈને આવ્યા છો, એટલે કે એક્ઝામિનર એવું વિચારશે કે આ કેન્ડિડેટ રોંગ ઇમ્પ્રેશનમાં છે, કે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેટ કરવાનું છે. ના, સેન્ટેન્સ આપણે વાંચવાનું, એને આપણે સમજવાનું, અને એ જે સમજણ છે એને આપણે ઇંગ્લિશમાં લખવાનું છે. ડન છે? હા. તો એક વર્ડનું ટ્રાન્સલેશન નથી, આ કહી શકો કે એક સેન્ટેન્સનું ટ્રાન્સલેશન છે, બરાબર. આ માઇન્ડસેટ તૈયાર રાખજો કે આખી લાઈન લખેલી છે, અલગ શબ્દો લખેલા છે, અલગ શબ્દોનું એક શબ્દનું અનુવાદ નથી કરવાનું. આખી લાઈન વાંચવાની, સમજવાનું, અને એનું ગુજરાતીથી ઇંગ્લિશમાં આપણે ટ્રાન્સલેટ કરવાનું. એટલે આપણે ટ્રાન્સલેશન શેનું કરીશું? વર્ડ બાય વર્ડ નથી કરવાનું, આપણે લાઈન બાય લાઈન આપણે કરીશું, કોશિશ કરીશું લાઈન બાય લાઈન. હવે જેમ તમારું લેવલ વધશે, જેમ તમારું લેવલ વધશે, તમે એક લાઈન નહીં, પછી તમે અત્યારે હું તમને શીખવાડીશ લાઈન બાય લાઈન, એક લાઈન બાય એક લાઈન.
પછી જેમ જેમ તમારું લેવલ વધશે તેમ તમે બે લાઈનનું ટ્રાન્સલેશન કરશો અને જ્યારે તમે પ્રો મેક્સ લેવલ પર જતા રહેશો આખું એક પેરેગ્રાફ તમે વાંચશો તો આખા એક પેરેગ્રાફનું તમે ટ્રાન્સલેશન કરશો. બસ આ લેવલ આપણે લાવવાનું રહેશે. બરાબર છે. તો મેથડ કઈ છે? મેથડ સિમ્પલ છે કે સૌથી પહેલા સ્ટેપ નંબર 1 આ ભૂલ ના કરતા. ટ્રાન્સલેશનની મેથડ તમને શીખવાડું છું. બધા ધ્યાનથી નોટ લઈ લેજો, પછી સ્ક્રીનશોટ લઈ લેજો. પહેલા મારી વાત તમે સાંભળી લો. ટ્રાન્સલેશનમાં શું કરવાનું છે? સ્ટેપ નંબર 1, સૌથી પહેલા તમે જે કંઈ પણ પેરેગ્રાફ આપેલું છે, જેટલા પેરેગ્રાફ છે, હોઈ શકે એક જ આપેલું હશે, હોઈ શકે 2, હોઈ શકે 3 પણ આપેલા હોય. તો જેટલા પણ પેરેગ્રાફ છે તમે ફર્સ્ટ રીડિંગ કરશો. એની જે કોઈ પણ પેરેગ્રાફ છે એની શું કરશો સાહેબ? તમે ફર્સ્ટ તમે રીડિંગ કરશો. અહીંથી શું થશે? અહીંથી તમને ખબર પડશે કે આ જે પેરેગ્રાફ છે એ શું કહેવા માંગે છે. અહીંથી તમને ખબર પડશે. એટલે અચ્છા, અહીંથી શું થશે? અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થશે કે આ પેરેગ્રાફ છે, આ પર્સનાલિટી છે, આમણે આ કામ કરેલા છે. ઓકે, ડન છે. એકવાર સમજણ પડી ગઈ. સ્ટેપ નંબર 2 મોટા ભાગના લોકો આ સ્ટેપને સ્કીપ કરે છે, ડાયરેક્ટ સ્ટેપ નંબર 2 પર જાય છે. ખોટી મેથડ. સૌથી પહેલા શું કરાય સાહેબ? સ્ટેપ નંબર 1 જ ફોલો કરાય. સ્ટેપ નંબર 1 એટલે કે આખું એકવાર પેરેગ્રાફ વાંચી જવાનું, જેટલું છે તે એકવાર વાંચી જવાનું. બરાબર, સમજણ પડી ગઈ પછી ફોલો કરવાનું સ્ટેપ નંબર 2. હવે તમે લાઈન બાય લાઈન, કેમ કે તમને અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે, જેવું જેનું લેવલ, લાઈન બાય લાઈન તમે 1 લાઈન કાં તો 2 લાઈન, 3 લાઈન, 4 લાઈન, 5 લાઈન પેરેગ્રાફ તમારી શક્તિ મુજબ તમે ટ્રાન્સલેશન કરવાનું ચાલુ કરો. વર્ડ બાય વર્ડ કરવું નથી. આ લખી દઉં છું. વર્ડ બાય વર્ડ, શબ્દ બાય શબ્દ ટ્રાન્સલેશન કરવાનું બિલકુલ જરૂર નથી. લાઈન બાય લાઈન ટ્રાન્સલેશન આપણે કરવાનું રહેશે. બરાબર છે. હોઈ શકે, હવે હું વચ્ચે તમને ટ્રીક પણ કહેતો રહીશ, હોઈ શકે કે એક પેરેગ્રાફ આવ્યું, ગુજરાતીમાં આવ્યું, બરાબર છે, એનો એક શબ્દ તમને ખબર જ નથી પડતી કે આનું મિનિંગ શું છે. હવે તમે જો કે વર્ડ બાય વર્ડ ટ્રાન્સલેટ કરવા જાઓ તો તમે જે શબ્દનું મિનિંગ નથી ખબર ત્યાં તમે અટકી જાઓ. એટલે કે અટકી ગયા એટલે વાર્તા ત્યાં જ પૂરી થઈ ગઈ. પછી તમને કોન્ફિડન્સ ના આવે કે મેં સાચું લખ્યું કે ખોટું. એના ચક્કરમાં તમે બીજી લાઈન હોય બગાડો, ત્રીજી લાઈન હોય બગાડો. એવું કામ ના કરાય. જો તમે સમજણ લઈ લીધી હશે, જો તમે અન્ડરસ્ટેન્ડિંગ લઈ લીધી હશે સ્ટેપ નંબર 1 માં, તો તમે જાતે પણ તમે લખી શકશો. એટલે જો તમને સજેસ્ટ કરું છું કે લાઈન બાય લાઈન આપણે ટ્રાન્સલેશન કરીશું, વર્ડ બાય વર્ડ આપણે ટ્રાન્સલેટ નહીં કરીએ. બરાબર છે. અને જેમ જેમ તમારું લેવલ વધશે તો તમારા માટે હું લખી દઉં છું સ્ટેપ નંબર 3. આ અહીંયા પૂરું થઈ જાય, પણ છતાંય હજુ તમારે લેવલ વધારવું હોય તો તમે પેરેગ્રાફ વાઇઝ, પેરેગ્રાફ બાય પેરેગ્રાફ તમે ટ્રાન્સલેટ કરી શકો છો. બરાબર, પણ હું તમને સજેસ્ટ કરીશ કે પેરેગ્રાફ બાય પેરેગ્રાફ હમણાં ટ્રાય કરતા નહીં. એ બહુ જ પ્રેક્ટિસ જોઈએ છે. અલ્ટ્રા પ્રો મેક્સ લેવલ જોઈએ છે. આપણે એટલા બધા અત્યારે આપણે એવું બધું કે રિસ્ક અત્યારે લેવાનું નથી, તુફાની નથી કરવાનું. સિમ્પલ જે સ્ટાન્ડર્ડ મેથડ છે, લાઈન બાય લાઈન આપણે ટ્રાન્સલેટ કરીશું. બરાબર છે. હોઈ શકે એક લાઈન થઈ ગઈ, ખબર જ ના પડી, હું કીધું તો યુ રીડ ધી સેકન્ડ લાઈન, બીજી લાઈન શું છે પછી ખબર પડશે. બરાબર, પછી તમને ખબર પડશે તો 2 લાઈનનું તમે જોડે ટ્રાન્સલેશન કરી દો. ડન છે. પણ ખાસ વસ્તુ યાદ એ રાખવાની છે, જ્યાં આ ધ્યાન રાખજો, યાદ રાખવા જેવી વસ્તુઓ હે ને, રિમાર્ક્સ લખી દઉં છું. જ્યાં કોમા હશે, બરાબર, જ્યાં ફૂલ સ્ટોપ હશે, જ્યાં એક્સક્લેમેશન માર્ક હશે, હે ને, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, જ્યાં ક્વેશ્ચન માર્ક હશે, એ સેન્ટેન્સમાં આવવું જોઈએ. જો આ ફૂલ સ્ટોપ, કોમા, એક્સક્લેમેશન માર્ક, ક્વેશ્ચન માર્ક, હજુ ઘણા બધા સિમ્બોલ્સ હશે, એ જો એ સેન્ટેન્સમાં ના આયા તો આના માર્ક્સ કપાશે. એટલે કે યાદ રાખવાનું છે, જ્યાં સ્પેશિયલ વર્ડ્સ આવે છે કાં તો સ્પેશિયલ સિમ્બોલ્સ આવે છે, એ લાઈનમાં આ સ્પેશિયલ સિમ્બોલ્સ આવવા જોઈએ. ડન છે. તો કઈ નથી, એકદમ સિમ્પલ મેથડ છે. સૌથી પહેલા સ્ટેપ નંબર 1,
કે એક પેરેગ્રાફ હોય, જેટલું પણ આપેલું હોય, 2 પેરેગ્રાફ 3 પેરેગ્રાફ વાંચવાનું, સમજણ લેવાની. બરાબર, સ્ટેપ નંબર 1 પૂરું થઈ ગયું. બધાને ખ્યાલ જ આવી ગયો હશે. હવે સ્ટેપ નંબર 1 ખબર પડી ગઈ, પછી સ્ટેપ નંબર 2 પર આવવાનું. લાઈન બાય લાઈન ટ્રાન્સલેશન કરો, કાં તો 2 લાઈન તમે ટ્રાન્સલેટ કરો. અલ્ટ્રા પ્રો મેક્સ લેવલ પર હાલ ના જતા, પછી તમે કરજો. બરાબર, અને વચ્ચે ધ્યાન રાખજો કે જે સ્પેશિયલ સિમ્બોલ છે જે તે લાઈનમાં છે એ તે લાઈનમાં આવવા જોઈએ. બરાબર છે, ડન છે. ખબર પડી ગઈ આટલા બધાને? હા, ખબર પડી ગઈ તો કોમેન્ટ બોક્સમાં યસ લખો તો.